ફ્રેન્ડ્સ મિતાંશનું વેક્સિનેશન થઈ ગયું છે 9 માસ પૂર્ણ થયેલ એટલે 9 મહિના પૂર્ણ થઈ ગયા 10મા મહિના તમે જોઈ શકો છો આ મમતા કાર્ડ છે એમાં તારીખ પણ લખેલી છે આજે હવે મિતાંશને ડોઝ દઈ મમતા કાર્ડ છે આજે મિતાંશનું વેક્સિનેશન હતું 9 મહિના પૂર્ણ થઈ 10મા મહિનામાં બેસો એટલા માટે વેક્સિનેશન હતું હળવા હાથે મેડમે આપી છે 3 ઇન્જેક્શન આપ્યા છે અને એક ટીપાનો ડોઝ આપ્યો છે તમે જોઈ શકો છો તારીખ પણ લખેલી છે 12/1/2026 ના રોજ આપણે વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે હજી અને 1.5 વર્ષનું બાકી છે વેક્સિનેશન 16 માસ પૂર્ણ થયેલે 5 વર્ષ સુધી વેક્સિનેશન હોય છે પણ ફ્રેન્ડ્સ આ વખતે નર્સ મેડમે છે હળવા હાથે આપી છે માસી એને એક નવું રમકડું લઈ દીધું છે બતાવો તો રમકડું કેમ હાલે સમજે આવી રીતના ચૂચું કરવાનું ને એને પગ હલાવે આવી રીતના આ રમકડું કેટલાનું છે તમે કહેજો ગેસ કરીને કમેન્ટમાં જો સરસ મજાનું રમકડું લઈ દીધું છે આવું ચૂચું 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 થાય પછી બીજું પણ મિતાંશ લીધી છે દૂધિયા કલરની પછી કેળા લીધા અને વોટર પણ લીધું છે આવી ગઈ છે એટલે ચીકી પણ લાવ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાની આ છે શેની ચીકી છે આ સિંગની ચીકી છે સરસ મજાની બહારથી અમે લઈ આવ્યા છે ફ્રેન્ડ્સ રાતના ભોજનમાં કેળાનું શાક બની રહ્યું છે આ કેળા સમારી લીધા છે ત્યારબાદ તેલ મૂકવાનું પછી તેલ આવે એટલે સેજ આપણે હિંગ નાખશું એકદમ સિમ્પલ રેસીપી છે કેળાનું શાક બનાવવાની સાદા મસાલાથી જ આ શાક બની જશે બીજી કોઈ વસ્તુ તમારે હવે તેલને ગરમ કરવા દેશું હા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને કેળા નાખી દેશું ત્યારબાદ સેજ ઉપર 2 વાર હિંગ નાખવાની હિંગનો સ્વાદ સારો આવે એટલા માટે શાકભાજી ન હોય તો ઘરે ફટાફટ સ્પીડમાં થઈ જાય આ પાકા કેળા છે કાચા કેળા નથી હળદર 1 ચમચી ધાણા જીરું સેજ તમારે ચડિયાતું નાખવાનું અને આ મરચું થોડુંક સ્ટ્રોંગ છે એટલે થોડું જ નાખવાનું ચલાવી દેવાનું કારણ કે મસાલો ચડી જાય કેળા ઉપર મસાલો બળી ન જાય એનું તમારે થોડું ધ્યાન રાખવાનું આની સાથે પરોઠા હોય તો મજા પડી જાય પરોઠા અને કેળાનું શાક હા ઘરમાં તમારે શાકભાજી ન હોય અને આ તમારે 5 મિનિટમાં શાક બની જાય ગેસ બંધ કરી દેવાનો ખીચડી છે કેળાનું શાક છે અને આમાં પરોઠા છે ખોલો તો ફ્રેન્ડ્સ રાતનું ભોજન આ છે કેળાનું શાક છે ખીચડી છે અત્યારે થાળી પીરસાઈ ગઈ છે પપ્પા જમી રહ્યા છે ટમેટાનું શાક પણ સાથે બનાવ્યું છે